સો હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું છું ભાવિન સિંગાડા અને આપનું ફરીથી સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ હોમ એકેડમીમાં. આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ અસાઇનમેન્ટ પેપર 2 નો સેક્શન બી. લાસ્ટમાં આપણે સેક્શન એ કમ્પ્લીટ કરેલો છે, ધેન આફ્ટર હવે સેક્શન બી, સ્પેશિયલી ગુજરાતી મીડિયમ. ઓકે, ચલો. સો સેક્શન બી માં પહેલો જ ક્વેશ્ચન છે તમારો 25 નંબરનો 25th માં, કે એવી દ્વિઘાત બહુપદી મેળવો જેના શૂન્યો 10 અને -2 હોય. ચલો, અહીંયા તમને શૂન્યો આપેલા છે. ઓકે, શૂન્યનો સરવાળો કે ગુણાકાર કે એવું કંઈ આપેલું નથી, એટલે ખાસ આ બાબતનું ધ્યાન રાખવું પડશે તમારે. 25મો દાખલો છે તમારો કે જેના શૂન્યો તમને આપેલા છે. શૂન્યો શું આપેલા છે? શૂન્યો તમને આપેલા છે 10 અને -2. ઓકે, 10 અને -2 આ બે શૂન્યો આપેલા છે. હવે ખાસ જોજો, પહેલા તો આપણે શૂન્યોનો સરવાળો કરી નાખી. સપોઝ કે આ શૂન્ય છે તેને તમે આલ્ફા કહી દો, બીજું શૂન્ય છે તેને તમે બીટા કહી દો. બરોબર છે? હવે શૂન્યોનો સરવાળો કે જેને કહેવાશે આલ્ફા પ્લસ બીટા બરાબર શું થશે? 10 પ્લસ -2 એટલે 10 પ્લસ -2 તમને ખબર છે શું જવાબ આવશે? 8. ઓકે, ચલો નીચેના સ્ટેપમાં કરીએ તે. 10 પ્લસ -2 એટલે તમારો જવાબ આવશે 8 પ્લસ 8 મોટાની સાઈન. ઓકે, તેથી આલ્ફા પ્લસ બીટા તમને મળી ગયું +8. એવી જ રીતના શૂન્યોનો ગુણાકાર જોઈ લ્યો. બરોબર છે? શૂન્યોનો ગુણાકાર કરી લેશું આપણે પહેલા. શૂન્યોનો ગુણાકાર. ચલો, શૂન્યનો ગુણાકાર શું થશે? આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા ગુણ્યા બીટા બરાબર 10 ગુણ્યા -2 એટલે ઈ તમારો જવાબ આવશે -20. પ્લસ માઇનસ માઇનસ. હંમેશા એક બાબતનું ધ્યાન રાખજો, જ્યારે ગુણાકાર કરતા હોય ત્યારે જે સાઇન આવે તે સાઇન ડાયરેક્ટલી મૂકવાની. જ્યારે સરવાળા બાદબાકી કરતા હોય ત્યારે મોટા પદની સાઇન મૂકવાની થશે. આમાં કેમ મોટા પદની +8 મૂક્યું? આમાં મોટા પદનું નહીં જોવાનું, આમાં ગુણાકાર છે તો ડાયરેક્ટલી આવે છે એ સાઇન મૂકી દેવાની. બરોબર? તેથી આલ્ફા ઇન્ટુ બીટા તમને મળશે -20. હવે તમારે ગોતવાનું શું છે? દ્વિઘાત બહુપદી એવી ગોતવાની છે. તો દ્વિઘાત બહુપદીનું સૂત્ર તમને ખબર છે. હવે શું આવશે? દ્વિઘાત બહુપદીનું સૂત્ર શું છે? k કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા, મીન્સ કે આલ્ફા ગુણ્યા બીટા. બરોબર છે? સો હવે આલ્ફા પ્લસ બીટાની કિંમત છે તમારી પાસે, આલ્ફા ઇન્ટુ બીટા મીન્સ કે આલ્ફા ગુણ્યા બીટાની કિંમત છે તમારી પાસે. ઓકે, તો ચાલો કિંમત એમાં મૂકી દેવાની છે. રહેશે x² માઇનસ કેટલા થશે અહીંયા 8. ડાયરેક્ટ લખું છું બ્રેકેટમાં 8 ગુણ્યા x પ્લસ અહીંયા આવશે -20. સો ફાઇનલી તમારું જે કાંઈ પણ દ્વિઘાત સમીકરણ છે એનો આન્સર આવશે x² માઇનસ 8x માઇનસ 20. ઓકે, કે એટલે ત્યાં કોઈ બી કોન્સ્ટન્ટ મીન્સ કે કોઈ અચળ પદ હશે. અચળ કોઈ બી નંબર હોય તો તેને બદલે તમે કે લખી શકો, એટલે ત્યાં કે લખવામાં આવે છે. બરોબર? સો આ તમારો 25મા નંબરનો દાખલો થયો. ધેન આફ્ટર 26મા નંબરમાં ખાસ ધ્યાન રાખજો બાળકો. 26 આ જે ચેપ્ટરનો દાખલો છે, આ જે ચેપ્ટરનો છે. બરોબર છે? પણ થોડોક અલગ છે, થોડોક ટ્વિસ્ટેડ છે. શું આપેલું છે તમને 26માં? આલ્ફા અને બીટા એ બહુપદી p of x બરાબર x² પ્લસ 2x માઇનસ 8. p of x બરાબર x² પ્લસ 2x માઇનસ 8. બરોબર છે? આવું તમને આપેલું છે. એના શૂન્યો છે આલ્ફા અને બીટા. તો આલ્ફા² પ્લસ બીટા² નું મૂલ્ય શોધવાનું છે. આલ્ફા² પ્લસ બીટા² નું મૂલ્ય ગોતવાનું છે. હવે જોજો, ખાસ ધ્યાન રાખજો, આમાં તમારે શૂન્યો ગોતવાની જરૂર નથી, ડાયરેક્ટલી સમ થઈ જશે. તમને અહીંયા a કેટલા દેખાશે? a બરાબર 1, b બરાબર 2 અને c બરાબર -8 આપેલું છે. બરોબર છે? a એટલે x² ની સાથે હોય તે, b એટલે x ની સાથે હોય તે અને c એટલે તમારું અચળ પદ. ઓકે, સો હવે તમારે એમાં ખાસ જોજો શું કરવાનું છે. આલ્ફા² પ્લસ બીટા² મળે કેવી રીતના? તો કે ભાઈ આલ્ફા પ્લસ બીટા એનો આખાનો વર્ગ કરો, એનું સૂત્ર શું થશે? આલ્ફા²
પ્લસ 2 આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ બીટા સ્ક્વેર મીન્સ કે પહેલા પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પેલું બીજું પ્લસ બીજા પદનો વર્ગ. ઓકે, હવે અહીંયા આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર છે બરોબર, એને મારે સૂત્રનો કરતા બનાવવો છે. તો 2 આલ્ફા ઇન્ટુ બીટા છે આ સાઈડ આવી જશે એટલે માઇનસ થઈ જશે. એટલે ફાઇનલી આલ્ફા પ્લસ બીટા આખાઈનો વર્ગ માઇનસ 2 આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું વધશે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. બરોબર છે, તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર મારે અહીંયા ગોતવું છે તો એના બદલે હું આવડું આ સૂત્ર અહીંયા લખીશ. તો એના માટે આપણે શું કરવું પડશે, એ સૂત્ર લખીએ છીએ આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર આલ્ફા પ્લસ બીટા આખાઈનો વર્ગ માઇનસ 2 આલ્ફા ઇન્ટુ બીટા. હવે આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યનો સરવાળો, આલ્ફા ઇન્ટુ બીટા એટલે શૂન્યનો ગુણાકાર. તો એનું ડાયરેક્ટ સૂત્ર તમને ખબર હશે બરોબર છે. ચલો તો આલ્ફા પ્લસ બીટા એનું સૂત્ર શું થશે માઇનસ બી ના છેદમાં એ આખાઈનો વર્ગ માઇનસ 2 ઇન્ટુ આલ્ફા ઇન્ટુ બીટા એટલે સી ના છેદમાં એ. ચાલો હવે એની કિંમત મૂકી દો, એબીસી તમારી પાસે ઓલરેડી છે. માઇનસ બી એટલે કેટલા છે 2, એ એટલે કેટલા છે 1, એનો વર્ગ માઇનસ 2 ગુણ્યા સી એટલે માઇનસ 8 છેદમાં 1 બરોબર છે. ચલો માઇનસ નો વર્ગ પ્લસ થઈ જશે, 2 નો વર્ગ 4 થશે, 4 ના છેદમાં 1 એટલે 4 જ રહેશે. માઇનસ 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 જો ગુણાકાર આવ્યો ડાયરેક્ટ, જ્યારે ગુણાકાર આવે છે ત્યારે જે સાઇન આવે તે ડાયરેક્ટલી મૂકો એટલે માઇનસ માઇનસ પ્લસ 2 8 16 બરોબર છે. એટલે ફાઇનલી તમારો આન્સર આવશે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર 20, કારણ કે બેનો સરવાળો કરશો એટલે તમને આન્સર મળશે 20 બરોબર છે. તો આ તમારો ફાઇનલ આન્સર આવ્યો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર 20. આમની જરૂર નથી હવે, સો અહીંયાથી હું ઇરેઝ કરી નાખું છું. તેના પછીનો ક્વેશ્ચન રીડ કરી લ્યો ત્યાં સુધીમાં, 3rd નંબરનો ક્વેશ્ચન. ઓકે, શું છે જોજો ખાસ કરીને ત્રીજો ક્વેશ્ચન મીન્સ કે 27 નંબરનો. દ્વિઘાત સમીકરણ તમને આપેલું છે, અવયવીકરણની રીતથી તમારે ઉકેલ મેળવવાના છે. ઓકે, દ્વિઘાત સમીકરણ છે 27મા દાખલામાં. દ્વિઘાત સમીકરણ તમને આપેલું છે x² માઇનસ 2x² આપેલું છે, 2x² માઇનસ x પ્લસ 1 ના છેદમાં 8 બરાબર 0. અવયવીકરણ તમને ખબર છે, અવયવ પાડવા પડશે. ઓકે, ચલો પેલા તો 8 નો લસા લઈ લ્યો એટલે 8 2 16 એટલે 16x² માઇનસ 8 1 8 એટલે અહીંયા 8x પ્લસ 1 અખાઈના છેદમાં શું થઈ જશે 8 બરાબર 0. હવે આ 8 0 ની સાથે ગુણાકારમાં એટલે 0 જ આવવાનું છે તમારો જવાબ. ઓકે, એટલે ફાઇનલી શું આવશે 16x² માઇનસ 8x પ્લસ 1 બરાબર 8 ગુણ્યા 0 એટલે 0. હવે 16 એકા 16 તો 16 ને એવા ભાગ પાડવાના છે કે સરવાળો અથવા બાદબાકી કરતા તમારો 8 જવાબ આવવો જોઈએ બરોબર છે. 16 ના એવા બે ભાગ પાડવા તો 4 ગુણ્યા 4 16, 4 પ્લસ 4 તમારો શું જવાબ આવી જશે 8 આવી જશે બરોબર. તો પેલું એમણમ રાખવાનું અને છેલ્લું પ્લસ 1 એ બી એમણમ રાખવાનું. એ બે છે ને હડકાયા કૂતરા જેવા હોય બરોબર છે, હંમેશા યાદ રાખવું. બે છે એ હડકાયા કૂતરા જેવા હોય, હડકાયા કૂતરાને આપણે વતાવીએ નહીં બરોબર છે, એ તમને ખબર છે. સો પેલું અને છેલ્લું છે તે હડકાયા કૂતરા, એને વતાવવાના નહીં, એને ક્યાંય આપણે સરી કરવાની નથી થતી બરોબર છે. જે કઈ પણ થશે તે વચલા પદમાં થશે બરોબર. પેલું છેલ્લું એમણમ, હજી 4x એમણમ અહીંયા લખી નાખવાના બરોબર. હવે જોજો ખાસ શું કરવાનું છે, આમાંથી મોટા પદને તમારે સાઈન આપવાની આ ઉપરની, તો બે સરખા જ છે એટલે ગમે તેને તમે આપી શકો. ચલો અહીંયા હું આપું છું, એ પ્રમાણે અહીંયા સાઈન સેટ કરવાની રહેશે. હવે અહીંયા હું પ્લસ મૂકું તો માઇનસ પ્લસ માઇનસ ને 4 માઇનસ 4 4 માઇનસ 4 0 થઈ જાય એટલે અહીંયા માઇનસ જ આવશે બરોબર છે. આ ખાસ ધ્યાન રાખજો. ફરીથી એક વખત તમને આ રિપીટ કરું છું. હવે તમે આ ભાગ પાડી લીધા, એના પછી શું કરવાનું છે, પેલું અને છેલ્લું હડકાયા કૂતરા વતાવવાના નહીં બરોબર છે. તો 16x² એમણમ અને પ્લસ 1 એમણમ છેલ્લે બરાબર 0. વચલું જે પદ છે એના બે ભાગ પડશે જે આપણે અહીંયા પાડ્યા બરોબર, એટલે 4x અને 4x. આ જે સાઈન છે આની વચલા પદની સાઈન, એ બંનેમાંથી મોટાને આપવાની, બે સરખા છે એટલે અહીંયા આપી દઉં છું. એ પ્રમાણે અહીંયા સાઈન સેટ કરવાની, અહીંયા માઇનસ જ આવશે બરોબર છે. હવે હંમેશા ખાસ ધ્યાન રાખજો બાળકો, જ્યારે બે અવયવ તમારા સરખા પડે એ પૂર્ણ વર્ગ પદાવલી જ હશે બરોબર. એનો મતલબ કે આમાં x ની બંને કિંમત મળશે ને બંને સરખી જ મળશે. હવે ચાલો બે ની પેર બનાવતા તો બધાને બહુ સારી રીતના આવડે છે. ઓકે, બંનેમાંથી ને
4 કોમન લઈ લ્યો, 4 કોમન લઈ લ્યો સામાન્ય, અને x બી સાથે સામાન્ય નીકળશે એટલે 4x તમારામાં સામાન્ય આવશે. જો ખબર ન પડે સામાન્ય કેવી રીતના કાઢવાના એ બી હું તમને અહીંયા સમજાવું છું. 16x ની 2 ઘાત છે, બરોબર છે. આ 16 છે એના અવિભાજ્ય અવયવ પાડો, બરોબર છે. આવી રીતના તમે અવિભાજ્ય અવયવ પાડો. 16 એટલે 2 8, 2 4, 2 2 ને 2 1 એટલે કેટલી વખત આવ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 4 વખત ગુણાકારમાં. x સ્ક્વેર છે એટલે x ગુણ્યા x. પછી છે 4x એટલે 4x ના એવી રીતના પાડો એટલે 2 2 4 ગુણાકારમાં x. હવે જે બધામાં આવતા હોય ને એ કોમન લઈ લ્યો, બરોબર છે, એને સામાન્ય કહેવાય. 2 આવ્યા, બીજી વખત 2 આવ્યા અને એક વખત x આવ્યું એટલે ટોટલ 2 ગુણ્યા 2 ગુણ્યા x એટલે ટોટલ તમારો કોમન શું નીકળશે? 4x, બરોબર છે, જે અહીંયા આપણે કાઢ્યું. તો 16x સ્ક્વેરમાં વધ્યું શું? 16x સ્ક્વેરમાં શું વધશે? 2 ગુણ્યા 2 ગુણ્યા x એટલે 2 2 4, 4 ને x એટલે શું જવાબ આવશે? 4x વધશે. ઓકે, 16x સ્ક્વેરમાં 4x વધશે. માઇનસ ના માઇનસ એમણમ જે સાઇન હોય તે ડાયરેક્ટ નીચે મૂકી દેવાની. ઓકે, હવે 4x માંથી કાંઈ ન હોય તો 1 હોય એટલે 4x માંથી 1 કોમન નીકળશે, બરોબર. હવે અહીંયા જે સાઇન છે તે અહીંયા નીચે મૂકી દેવાની, એમાંથી કાંઈ સામાન્ય નહીં નીકળે એટલે 1 સામાન્ય નીકળશે. ફરીથી અહીંયા માઇનસ આવ્યા એટલે આ બે સાઇન ચેન્જ થઈ જાય. આ -4x છે એ +4x થઈ જશે, +1 છે એ -1 થઈ જશે, બરાબર 0. ઓકે, હવે ખાસ ધ્યાન રાખજો આ બંને બ્રેકેટ સરખા આવવા જોઈએ, બંને કાઉન્સ સરખા આવવા જોઈએ. સેટિંગ કરીને નથી લેવાના. ઘણા બધા બાળકોનું જોઈ છે અમે અહીંયા કોમન કાઢી લીધા હોય, આ બ્રેકેટ હોય ને ડાયરેક્ટલી અહીંયા લખ નાખે. ઓકે, પણ અહીંયા કોમન કેવી રીતના કાઢશો? સો કેમ ખબર પડશે એ સાચું છે કે ખોટું? સો ખાસ ધ્યાન રાખજો, લીગલી ચાલજો. ઓકે, સેટિંગ કરીને ડાયરેક્ટલી બીજો બ્રેકેટ લખી ના નાખતા. જો તમારી અહીંયા જ ભૂલ હશે તો એટલે બીજા બ્રેકેટ પણ પ્રોપરલી જોવાનું સામાન્ય કાઢીને, એટલે તમને આઈડિયા આવી જશે કે ભૂલ છે કે નહીં. આની બી જરૂર નથી, અહીંયા બી હું ઇરેઝ કરી નાખું છું. ઓકે, હવે ચાલો 4x - 1 છે એ ફરીથી સામાન્ય નીકળી જશે એટલે વધશે શું? 4x - 1, બરાબર છે, બરોબર આવ્યું બંને સરખું. હવે આનો મતલબ 4x - 1 બરાબર 0 અથવા 4x - 1 બરાબર 0. -1 ઓલી સાઈડ જાય એટલે +1 અને 4 છેદમાં એટલે x ની કિંમત મળશે 1/4. સેમ તમને અહીંયા મળશે 4x બરાબર 1, x બરાબર 1/4, બરોબર છે. સો ફાઇનલી તમને તમારા જે બે અવયવ મળ્યા, બરોબર છે, એ આવશે x ની કિંમત, સોરી x ની જે બે કિંમત મળી એ આવશે 1/4, બરોબર છે. ચાલો એક વખત સરખી રીતના પ્રોપરલી સમજી લ્યો, તેના પછી તમારે જાતે લખવાનું છે. કેવી રીતના લખવાનું છે? જ્યાં સુધી તમારો હાથ અટકશે, વિચારવું પડશે એટલી પ્રેક્ટિસ કરવાની. મીન્સ કે વિચારવું પડે, વિચારવાની એવી પ્રેક્ટિસ કરવાની નહીં, એવી રીતના નહીં, બરોબર છે. જો વિચારવું ન પડે ત્યાં સુધી તમારે તમારું રિટર્ન વર્ક કરવાનું છે, બરોબર છે. સમજીને જાતે લખો, સમજીને ફરીથી જાતે લખો. અટકો છો તો જોવો ક્યાંથી ને શું આવે છે એ, બરોબર. શરૂઆતમાં અઠવાડિયું તમને તકલીફ પડશે, પણ પછીથી એક હેબિટ પડી જશે. પછી જોજો તમારું પેપર કેવું સરસ રીતના અને ટાઈમે પૂરું થઈ જાય. ઓકે, ચલો પ્રોપરલી જોઈ લ્યો, તેના પછી આપણે 28મો સમ કરશું. ચલો તેના પછી નેક્સ્ટ આપણો જે સમ છે, સમ નંબર 28, મીન્સ કે 28મો દાખલો, બરોબર છે. શું કહે છે? સમાંતર શ્રેણી તમને આપેલી છે 21, 18, 15 નું કયું પદ -81 હશે? ઓકે, ચલો પહેલા તો તમને જે શ્રેણી આપેલી છે 28, સોરી, તમને જે શ્રેણી આપેલી છે તે કઈ છે? 21, 18, 15. 21, 18, 15 ઓલરેડી તમને કીધેલું છે કે આ શ્રેણી છે. આ શ્રેણીનું કયું પદ -81 હશે? હવે ચલો ખાસ જોજો, તમારું પ્રથમ પદ શું છે આમાં? 21. તફાવત કેટલો છે? 18 - 21 કેટલા થશે? 19, 20, 21, -3 આવશે ને મોટાની સાઈન, એટલે તફાવત આવશે -3. એનમું પદ ધારો કે -81 છે, બરોબર છે. એનમું પદ ધારો કે -81 છે, યસ 81. તો n ની કિંમત તમારે આમાં ગોતવાની થશે. n બરાબર કેટલા? બરોબર છે. જોજો ખાસ શું કરવાનું છે? એક જ સૂત્ર છે ને તમારી પાસે n માં પદનું સૂત્ર એ n બરાબર કેટલા આપ્યા છે? -81.
ચલો એ n ની કિંમત મૂકી દો a પ્લસ n માઇનસ 1 ગુણાકારમાં d બરાબર -81. ચલો પ્રથમ પદ કેટલું છે 21 n માઇનસ 1 તફાવત કેટલો છે -3 બરાબર -81. એક વાતનું હંમેશા ધ્યાન રાખજો, n મું પદ ગોતતા હોય મીન્સ કે પદ ગોતતા હોય ને કોઈ પણ એ ક્યારેય માઇનસમાં નહીં આવે. ઓકે, અંશ છેદમાં નહીં આવે, ડેસિમલમાં નહીં આવે મીન્સ કે પોઈન્ટમાં નહીં આવે. બરોબર, હંમેશા હોલ ડિજિટ મીન્સ કે પૂર્ણાંક સંખ્યા જ હશે અને ધન જ હશે. આ 21 છે જમણી બાજુ વહી જાય બરાબર ની એટલે ઈ શું થઈ જશે માઇનસ થઈ જશે. સો અહીંયા વધશે n માઇનસ 1 ગુણ્યા -3 બરાબર -81 -21 માઇનસ માઇનસ પ્લસ મોટાની સાઈન આવશે એટલે n માઇનસ 1 ગુણ્યા -3 બરાબર શું જવાબ આવશે 1 ને 1 2 8 ને 2 10 -102. હવે -3 છેદમાં તેથી n માઇનસ 1 બરાબર -102 ના છેદમાં -3. જો ગુણાકારમાં છે ઘણા બધા બાળકો શું કરે -3 આ સાઈડ વહી ગયા એટલે +3. એવું ના થાય, ખાસ ધ્યાન રાખજો. આ બે વચ્ચે ગુણાકાર છે તો એ છેદમાં જશે ભાગાકારમાં. માઇનસ માઇનસ શું થઈ જશે કટ. આને તમે ભાગાકાર કરો એટલે 3 3 9 10 માંથી 9 જાય એટલે 1 1 2 એટલે 12 વધે ને એટલે 3 4 12 એટલે 34 આવશે. -1 આ સાઈડ વહી જાય એટલે હવે +1 થશે, +1 થઈ જશે એટલે n બરાબર 34 + 1 એટલે n બરાબર 35. બરાબર છે, મીન્સ કે આ શ્રેણીનું 35મું પદ શું હશે, આ શ્રેણીનું 35મું પદ -81 હશે. બરાબર છે, ક્યારેક એવું પૂછે, આ તો ડાયરેક્ટલી તમને કહી દીધું છે કે શ્રેણી છે ને કયું પદ -81 હશે. ક્યારેક એવું પણ પૂછી શકે કે -81 છે કે નહીં, તો એ ગોતવા માટે તમારે n જ ગોતવાનું, કાંઈ નથી કરવાનું. જો n આવી રીતના ધન પૂર્ણાંકમાં મળે તો એ શ્રેણીનું એટલામું પદ હશે, અધરવાઇઝ એ શ્રેણીનું પદ જ ન હોય. ફોર એક્ઝામ્પલ 21 પછી ડાયરેક્ટ 18 છે, આમાં 20 બી નથી 19 બી નથી. ઓકે, સો 81 ના તમને -81 કીધા છે, એના બદલે સપોઝ કેમ કહી દીધું હોત કે -80 તો એ પદ જ ન આવે એમાં. તો અહીંયા n ની સંખ્યા કેવી મળશે તમને, અપૂર્ણાંક મળશે. બરોબર, અને માઇનસ બી મળી શકે, જનરલી માઇનસ તો નહીં મળે બટ અપૂર્ણાંક કેવી રીતના આવી શકે, તો એ પદ જ ન આવતું હોય એટલે. બરોબર, હવે એના પછી છે તમારો 29માં નંબરનો દાખલો, સેમ 5મું જ ચેપ્ટર છે. બરોબર, શું છે સમ a બરાબર 5 d બરાબર 3. કોઈ એક શ્રેણી આપેલી છે તમને 29મું, a બરાબર 5 d બરાબર 3. ઓકે, અને an બરાબર 50 આપેલા હોય તો n અને sn ગોતવાના છે. an બરાબર 50 એટલે n મું પદ 50 આપેલું છે તો n અને sn મીન્સ કે ઈ n પદ સુધીનો સરવાળો ભી ગોતવાનો છે. બરોબર, હવે જોજો ખાસ. તો આના માટે શું કરશું આપણે, an નું સૂત્ર જે છે ડાયરેક્ટલી તે જ મૂકવાનું થશે. an નું સૂત્ર શું થશે, a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d બરાબર 50. પ્રથમ પદ તમને આપેલું છે 5, n માઇનસ 1, d તમારી પાસે છે 3 બરાબર 50. ફરીથી સેમ આ જ પ્રોસેસ કરવાની થશે. +5 આ સાઈડ વહી જશે એટલે -5 એટલે n માઇનસ 1 ગુણ્યા 3 બરાબર કેટલા થશે 50 - 5 કેટલા થશે 45. n માઇનસ 1 ગુણ્યા 3 બરાબર 45. હવે 3 ક્યાં વહી જશે, છેદમાં વહી જશે, તેથી n માઇનસ 1 બરાબર 45 ના છેદમાં 3, 15 તેરી 45, -1 ઓલી સાઈડ જાય એટલે +1 એટલે n બરાબર કેટલા થશે 15 + 1 એટલે 16. બરોબર છે, n બરાબર 16. તો અહીંયા બધામાં સ્ટેટમેન્ટ લખવા જરૂરી છે. અહીંયા બી તમારે સ્ટેટમેન્ટ લખવાનું. શું સ્ટેટમેન્ટ લખવાનું કે આમ આ સમાંતર શ્રેણીનું 35મું પદ -81 થશે. એવી જ રીતના અહીંયા સ્ટેટમેન્ટ લખવાનું છે. શું લખવું પડશે તમારે, જોકે આમાં તો સ્ટેટમેન્ટની જરૂર નથી કારણ કે એમાં સ્ટેટમેન્ટ આપેલું જ નથી. બરોબર, આમાં તો આપેલું હતું એટલે લખવાનું. n બરાબર 16 મળી ગયા તમને. હજી એક તમારે આમાં ગોતવાનું છે sn. બરોબર, તો હવે તમારી પાસે પ્રથમ પદ છે, તમારી પાસે અંતિમ પદ ભી છે, તો sn ની નાનો જ જે સૂત્ર છે એનો જ ઉપયોગ કરવાનો. ઓકે, હવે sn બરાબર શું છે સૂત્ર, n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ an. ઓકે,
ચલો n કેટલા મળ્યા તમને 16 એટલે s16 બરાબર 16 ના છેદમાં 2 કૌંસમાં પ્રથમ પદ છે 5 અને an અંતિમ પદ છે 50. ઓકે 2 8 16 તેથી s16 બરાબર 8 ગુણાકારમાં કેટલા થશે 55 થશે ને 50 પ્લસ 5 તેથી s16 બરાબર કેટલા થશે 8 5 40 કેરી 4 મીન્સ કે વધી પડી 4 8 5 40 ને 4 44 440 મીન્સ કે 440 આ તમારું શું મળી ગયું 16 સુધીનો સરવાળો મીન્સ કે પ્રથમ 16 પદનો સરવાળો તમારો થશે 440 બરોબર એક વખત પ્રોપરલી કમ્પ્લીટ કરી લ્યો તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું બરોબર ચલો તેના પછી નેક્સ્ટ તમારો સમ છે 30મા નંબરનો સમ દાખલો શું કહે છે કે ભાઈ બિંદુઓ a b અને -a -b વચ્ચેનું અંતર શોધો 7મા નંબરનું જે ચેપ્ટર છે એ દાખલો છે બહુ જ ઈઝી છે બરોબર છે બિંદુઓ a b અને -a -b આના વચ્ચેનું આપણે અંતર ગોતવાનું છે ઓકે તો શું કરવાનું ધારો કે આપણે એને નેમ આપી દઈએ પહેલા તો ધારો કે કેપિટલ A ઓફ AB અને કેપિટલ B ઓફ -a -b ઓકે હવે આને આપણે શું કહી દેશું x1 y1 અને b ના જે યામ છે તેને આપણે કહી દેશું x2 y2 આ ખાસ ધ્યાન રાખવું બરોબર નીચે લખી જ નાખવાનું આ ચેપ્ટરના સમ કરતા હોય ને ત્યારે નહીતર જ્યારે તમે વેલ્યુ એમાં પુટ કરશો ત્યારે તમને તકલીફ પડશે ચલો તેથી અંતર ગોતવું છે એટલે અંતર સૂત્ર AB નો વર્ગ બરાબર શું થશે સૂત્ર x2 x1 નો વર્ગ પ્લસ y2 y1 નો વર્ગ ઘણા બધા અહીંયા વર્ગ નથી કરતા અને અહીંયા આખું વર્ગમૂળ કરે છે ઓકે તમને જેમ અનુકૂળ આવે તેમ એમાં કરી શકો છો ચલો x2 કેટલા છે -a x1 કેટલા છે a આખાઈનો વર્ગ પ્લસ y2 b y1 કેટલા છે b આખાઈનો વર્ગ ઓકે એટલે આનો જવાબ આવશે -2a નો વર્ગ પ્લસ -2b નો વર્ગ બરોબર છે એટલે શું જવાબ આવશે 4a નો વર્ગ પ્લસ 4b વર્ગ મીન્સ કે 4a નો વર્ગ પ્લસ 4b નો વર્ગ આ તમારું ab સ્ક્વેર થઈ ગયું હવે બંનેમાંથી 4 સામાન્ય નીકળશે ઓકે તેથી ab સ્ક્વેર બરાબર 4 કૌંસમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર હવે આ સાઈડ વર્ગ છે તો આ સાઈડ વર્ગમૂળ લ્યો 4 નું વર્ગમૂળ 2 થઈ જશે 2 થઈ જશે અને x સ્ક્વેર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર છે એ એઝ ઇટ ઇઝ રહેશે તેથી ab બરાબર 2 વર્ગમૂળમાં a નો વર્ગ પ્લસ b નો વર્ગ આ તમારો ફાઇનલ આન્સર બરોબર છે કેટલામા નંબરનો સમ છે 30મા નંબરનો તેના પછી 31મા નંબરનો સમ તમારે રેડ કરવાનો છે ઝડપથી રેડ કરો ચલો ઓકે ચલો શું કહે છે 31મા નંબરનો સમ 31મો દાખલો કે બિંદુઓ a ઓફ -4 -2 ચલો આમાં તમને ઓલરેડી નામ આપેલા છે ઓકે 31માં તમને ઓલરેડી નામ આપેલા છે એટલે તમારે કઈ બીજું એમાં ખાસ કરવાની જરૂર નથી a ઓફ -4 -2 અને b ઓફ 6 3 6 8 સોરી 6 3 નથી 6 8 છે ઓકે b ઓફ 6 8 ને જોડતા રેખાખંડ AB ના મધ્ય બિંદુના યામ શોધો બહુ જ સહેલો દાખલો છે ઓકે તમારો મધ્ય બિંદુના યામ ગોતવાના કીધા છે મધ્ય બિંદુ તમને ખબર છે x1 + x2 ના છેદમાં 2 y1 + y2 ના છેદમાં 2 પણ એના કરતા પણ બીજી રીતના યાદ રાખો બેયના x યામનો સરવાળો ભાગાકારમાં 2 y યામનો સરવાળો ભાગાકારમાં 2 કારણ કે x1 x2 ગમે ત્યારે ગમે તેને તમે કહી શકો ઓકે એટલે શું કરવાનું છે આપણે આને શું કહી દેવાનું x1 y1 અને આ છે તમારું x2 y2 હવે AB નું મધ્ય બિંદુ બરાબર ચાલો શું થશે AB નું મધ્ય બિંદુના યામ શું થશે તો કે ભાઈ બેયના x યામનો સરવાળો ભાગાકારમાં 2 એટલે x1 + x2 ના છેદમાં 2 અને y યામનો સરવાળો y1 + y2 ના છેદમાં 2 ઓકે ચલો AB નું મધ્ય બિંદુ
એને આપણે કંઈક નામ આપી દઈએ. સપોઝ કે AB નું જે મધ્ય બિંદુ છે તે P છે, P ઓફ XY બરાબર. ઓકે, ચલો તો એ આપણે સ્ટેટમેન્ટ અહીં લખવું પડશે કે AB નું મધ્ય બિંદુ P ઓફ XY ધારતા અથવા તો લેતા, તમે જે બી લખો તે લખી શકો છો, બરાબર છે. તેથી P ઓફ XY બરાબર શું તમારું આ સૂત્ર થશે. હવે ચલો શું થશે આન્સર? x1 પ્લસ x2 મીન્સ કે -4 પ્લસ 6 ના છેદમાં 2 અને -2 પ્લસ 8 છેદમાં 2 બરોબર. હવે માઇનસ પ્લસ માઇનસ મોટાની સાઈન એટલે શું આવશે? 4 ના છેદમાં 2 અને અહીંયા આવશે 6 ના છેદમાં 2. કટ કરો એટલે 2 2 4 2 3 6 એટલે ફાઇનલી તમારું P ઓફ XY મીન્સ કે જે AB નું મધ્ય બિંદુ છે તે તમને મળશે P ઓફ 2 3 બરોબર છે. સો આ તમારો ફાઇનલ આન્સર. ઓકે, ચલો હવે એના પછીનો સમ છે sin A બરાબર 3/4 હોય તો cos A અને tan A ની કિંમતની ગણતરી કરવાની છે. ઓકે, ચલો દાખલા નંબર 32. ફર્સ્ટ ઓફ ઓલ આને હાઇલાઇટ કરીએ આપણે. આમાં તમારે સ્ટેટમેન્ટ લખવું હોય તો એ લખી શકો છો. આમ માંગેલ બિંદુના યામ P ઓફ 2 3 થશે. ઓકે, સ્ટેટમેન્ટ ખાસ ભૂલાય નહીં. ચલો 32મો દાખલો છે. શું આપેલું છે તમને 32માં? sin A બરાબર 3/4. sin A બરાબર 3/4. ગોતવાનું શું છે તમારે? cos A અને tan A ની કિંમતની ગણતરી કરવાની છે. પેલા તો sin એટલે પેલા તો તમારી પાસે સપોઝ કે આ કાટકોણ ત્રિકોણ છે. ઓકે, અહીંયા 90 અંશનો ખૂણો છે, અહીંયા A B C. ચલો sin એટલે થશે શું? સામેની બાજુના છેદમાં કર્ણ. ઓકે, sin એટલે શું થશે? સામેની બાજુ છેદમાં કર્ણ. તો આ ખૂણો A આપેલો છે તો ખૂણા એની સામેની બાજુ અવળિયા એ તમારી થશે 3 અને કર્ણ એટલે અવળિયા થશે 4. 90 અંશના ખૂણાની સામેની બાજુ હોય કર્ણ હોય, બરોબર છે. તો આના ઉપરથી તમને AB પહેલા તો ગોતી લ્યો, ત્રિકોણની ત્રીજી બાજુ ગોતી લ્યો. શું આવશે? પાયથાગોરસ પ્રમેય મુજબ. ચલો પાયથાગોરસ પ્રમેય શું કહે છે કે કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગનો સરવાળો. ચલો કર્ણ કઈ છે? તો કે ભાઈ 90 ના ખૂણાની સામેની બાજુ કર્ણ કહેવાશે. તેથી AC નો વર્ગ બરાબર કાટખૂણો કઈ બે બાજુથી બને છે? AB અને BC થી, એટલે AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. બરોબર છે. તેથી ચલો AC કેટલા છે? 4 એટલે 4 નો વર્ગ. AB ગોતવા છે અને BC છે 3. 4 નો વર્ગ થશે 16. અહીંયા AB નો વર્ગ એમણમ અને 3 નો વર્ગ થશે 9. 9 આ સાઈડ આવશે એટલે માઇનસ 16 - 9. ચલો શું થશે? 16 - 9 બરાબર AB નો વર્ગ. તેથી AB નો વર્ગ બરાબર 7. હવે વર્ગમૂળ કાઢવું પડશે ને, એટલે AB તમારો જવાબ આવશે વર્ગમૂળમાં 7. AB બરાબર વર્ગમૂળમાં 7. બરોબર છે. હવે તમારે જે ગોતવાનું છે, શું ગોતવાનું છે તમારે? cos A અને tan A ની કિંમત ગોતવાની છે. ચલો તો અહીંયા આપણે ગોતશું cos A. cos નું સૂત્ર શું થશે? પાસેની બાજુના છેદમાં કર્ણ. પાસેની બાજુ છેદમાં કર્ણ. બરોબર છે. તો ચલો cos ની પાસેની બાજુ કઈ થશે? સોરી, ખૂણો A. cos A એટલે ખૂણો A, એની પાસેની બાજુ કઈ થશે? આવડી આ. એ કેટલી આપેલી છે આપણને? મળી વર્ગમૂળમાં 7 ના છેદમાં કર્ણ કેટલા છે? 4. અને એવી જ રીતના છે tan A. tan A બરાબર સૂત્ર શું થશે? સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ તમારી પાસે છે ખૂણા A ની, tan A કીધું છે, એની સામેની બાજુ છે 3 અને પાસેની બાજુ છે વર્ગમૂળમાં 7. તો આ તમારો જવાબ આવશે cos A અને tan A નો. ઓકે, એક વખત હાઇલાઇટ કરીએ. વર્ગમૂળમાં 7 ના છેદમાં 4 અને વર્ગમૂળ 3 ના છેદમાં વર્ગમૂળમાં 7. બરોબર છે. ફાઇનલી તમારા 32 સુધીના સમ તમે કમ્પ્લીટ કર્યા. બરોબર છે. હજી થોડા ઘણા સમ બાકી છે. ઓકે, પ્રોપરલી એક વખત જોઈ લ્યો, તેના પછી આપણે 33મા નંબર તરફ આગળ વધશું. 33મો દાખલો કરશું. ચલો
તેના પછી નેક્સ્ટ આપણો સમ છે સમ નંબર 33. ઓકે, ક્વેશ્ચન શું છે તમારો? 5 cos સ્ક્વેર 60, 5 cos સ્ક્વેર 60 પ્લસ 4 sec સ્ક્વેર 30 માઇનસ tan સ્ક્વેર 45 ના છેદમાં sin સ્ક્વેર 30 પ્લસ cos સ્ક્વેર 30. બરાબર છે. 8મા નંબરનો દાખલો છે, સોરી 8મા નંબરના જે કંઈ પણ ચેપ્ટર છે તમારું એનો દાખલો છે. બરાબર, ત્રિકોણમિતિનો પરિચય. હવે જુઓ, બહુ જ ઈઝી સમ છે. તમને આવા પ્રકારના જ 8.1 અને 8.2 મેજોરિટી ઓલી હતો એ 8.1 નો દાખલો હતો, 32મો 33મો છે, 8.2 નો છે. મેજોરિટી એમાંથી આવશે. ઘણા બધા બાળકો એ ચેપ્ટર ઓપ્શનમાં કાઢે છે, બટ ઓપ્શનમાં ના કાઢો. 8.1 અને 8.2 આખો કમ્પ્લીટ કરી નાખો એટલે ઇનફ છે. 8.3 માંથી ચાન્સીસ ઓછા છે પૂછાવાના, જો બેઝિક મેથ્સ હોય તો. ઓકે, ચલો 5 એમણમ cos 60 ડિગ્રી. હવે જો ટેબલ તમારે ખાસ એક્ઝામમાં લાસ્ટ પેજમાં લખી નાખવાનું છે. ઓલરેડી એની ટ્રીક ને બધું તમને ખબર જ છે, મેં ઓલરેડી આપેલું છે. ઓકે, ચલો cos 60 ની કિંમત શું થશે? બરોબર છે, તો ઈ ખાસ સમજવું તમારે. 1/2. તમને ખાસ યાદ ન હોય તો સાઇન અને કોસ નું આપણે કન્ટિન્યુ કરીએ અહીંયા ટેબલ. તો પહેલા 0 ડિગ્રી આવે, એના પછી 30 આવશે, 45 આવશે, 60 આવશે ને 90 આવશે. તો 1/2, સોરી સાઇન 0 એ 0 હોય, પછી 1/2, 1/√2, √3/2 અને 1. ઓકે, પછી આ સાઇન ની વાત કરી. અને કોસમાં શું હશે? આનું ઉલટું હશે. 1 વર્ગમૂળ 3/2, 1/2, 1/2 અને 0. તો અહીંયા cos 60 છે, તો cos 60 એ શું આવશે? 1/2. એનો વર્ગ છે એટલે વર્ગ પ્લસ 4 એમણમ. હવે sec એટલે જોજો, ખાસ ધ્યાન રાખજો. sin cos tan, cosec sec. cos નું ઊંધું જ sec થાય. તો cos 30 એ શું વેલ્યુ છે તમારી? cos 30 √3/2. આ તો એનું ઉલટું કરી નાખો, એ sec 30 ની વેલ્યુ થઈ જાય. 2/3 એનો પણ વર્ગ છે, માઇનસ tan 45 sin ના છેદમાં cos, એટલે આ બે કટ કરો એટલે એક જ વધે નીચે, તો એ tan ની કિંમત થઈ ગઈ. બરોબર છે, એટલે tan ની કિંમત આવશે 1. એનો પણ શું છે? વર્ગ છે, છેદમાં sin 30 એટલે 1/2 આખાઈનો વર્ગ પ્લસ cos 30 એટલે વર્ગમૂળ 3/2 cos 30 વર્ગમૂળ 3/2 આખાઈનો વર્ગ. બરોબર છે. ટ્રીક તમારી પાસે ઓલરેડી છે જ. ટેબલ કેવી રીતના લખવું એમાં મારે તમને ખાસ કાંઈ ડીપમાં કહેવાની જરૂર નથી. ઓકે, ચલો હવે આની રિક્વાયરમેન્ટ નથી, સો આને હું ઇરેઝ કરી નાખું છું. વેલ્યુ પુટ કરી નાખી છે. હવે શું કરવાનું છે? સિમ્પ્લિફિકેશન, મીન્સ કે સાદું રૂપ જ આપવાનું બાકી છે. બહુ જ ઈઝી સમ છે, બધો હાર્ડ નથી તમારા માટે. પેલા વર્ગનો વર્ગ કરી નાખો. 1/2 1, 2/2 4. ફાઇનલી આનો આન્સર આવશે 5/4 પ્લસ 2/2 શું થશે? 4. 4 × 4 કરો એટલે ત્યાં આવશે 16/, વર્ગમૂળ 3/2 3 માઇનસ 1/2 1 ના મેઇન છેદમાં. બરાબર છે, આખાઈના છેદમાં શું આવશે? 1/2 1, 2/2 4 પ્લસ વર્ગમૂળ 3/2 3, 2/2 4. હવે ચલો અહીંયા જોજો, ખાસ 4 અને 3 એનો લસા લેવો પડશે અંશમાં. બરાબર છે, 4 3 નો લસા 12 જ આવશે. તમને ખબર છે 4 3 12. એટલે જ્યાં જે ન હોય ને તેની સાથે ગુણાકાર કરો. અહીંયા 3 સાથે કરવો પડશે, અને અહીંયા 4 સાથે કરવો પડશે ને, અને અહીંયા તો 12 સાથે કરવો પડશે, કારણ કે અહીંયા તો 12 જ નથી બેમાંથી એકમાં. ઓકે, ચલો તો 5 3 15, 16 ચોકુ 64 માઇનસ 12 એકા 12 ના છેદમાં શું આવી જશે? 12 ના આખાઈના છેદમાં. હવે અહીંયા જોવો, લસા 4 જ આવશે. ડાયરેક્ટલી ઉપર 1 પ્લસ 3/4 આવું થઈ જશે. બરોબર છે. હવે અહીંયા આ બેનો સરવાળો -12 કરીએ, શું થશે? ચાલો, 5 ને 4 9 ને 6 ને 1 7, એટલે તમારો જવાબ આવશે 79. બરોબર છે, 5 ને 4 9, 6 ને 1 7, 79 -12 ના છેદમાં 12 ના મેઇન છેદમાં 4/4. બરોબર. હવે જોજો, અહીંયાથી તો 4 4 ઉડી ગયા, કાંઈ ન હોય એટલે 1 હોય. અંશનો જે છેદ છે તે ક્યાં આવશે? નીચે છેદમાં આવશે. બરોબર છે, અને ઉપર માઇનસ કરી નાખો. 79 -12 કેટલા થશે? 9 માંથી 2 જાય એટલે 7, 7 માંથી 1 જાય એટલે 6 ના છેદમાં 12 એકા 12. એટલે ફાઇનલી તમારો જે આન્સર છે તે શું આવશે? 67/12. આ તમારો ફાઇનલ આન્સર છે. આનું હવે કઈ સાદુરૂપ થાય નહીં. ઓકે, ચલો
તેના પછી 33 પછી 34. હવે 9મું ચેપ્ટર આવી ગયું છે 34માં. બરોબર છે કે એક થાંભલો જમીનને લંબ દિશામાં ઊભો છે. લંબ દિશા કીધું હોય એટલે હંમેશા 90 નો ખૂણો બનાવે. બરોબર છે. થાંભલાની ટોચથી જમીન પરના કોઈ બિંદુ સાથે જોડતો તાર 7 મીટર લંબાઈનો તાર છે. હવે જોજો ખાસ આમાં ફિગર તમારે સમજવાની થશે. ફિગર પ્રોપરલી તમારે સમજવાની થશે. સપોઝ કે આ થાંભલો છે, આ તમારી જમીન છે. ઓકે, 90 અંશનો ખૂણો બનાવશે. હવે શું કીધું છે એમાં તમને? થાંભલાની ટોચથી જમીન પરના કોઈ બિંદુ સાથે જોડતો તાર. એટલે અહીંયાથી ટોચથી જમીન ઉપરનો કોઈ બિંદુ છે, ત્યાં એક તાર જોડેલો છે કે જે 7 મીટર લંબાઈનો છે. ઇન શોર્ટ તમને કર્ણ આપેલી છે 7 મીટર. ઓકે, હવે તાર જમીન સાથે 30 ના માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. બહુ જ ઈઝી દાખલો છે ને. તાર છે તે જમીન સાથે 30 ના માપનો ખૂણો બનાવે છે. આ તાર છે ને આ જમીન છે એટલે આ ખૂણો 30 નો થાય. તો થાંભલાની ઊંચાઈ ધારો કે h મીટર છે તો એ h તમારે ગોતવાના છે. ABC નામ આપી દો, ગમે તે નામ આપી શકો તમે, એવું જરૂરી નથી ABC. ઓકે, એટલે શું લખવું પડશે? પહેલા તો આપણે ધારો કે થાંભલાની ઊંચાઈ AB બરાબર h મીટર. બરાબર છે. થાંભલાની ઊંચાઈ છે AB તે h મીટર છે. ઓકે, હવે ખાસ જોજો કયું સૂત્ર આવે. ખૂણો તમને જે આપેલો હોય ત્યાંથી જોવાનું છે. સામેની બાજુ ગોતવી છે, કર્ણ આપેલી છે તો ખૂણાની સામેની બાજુ કર્ણ, સામેની બાજુ કર્ણ, સામેની બાજુ કર્ણ. શું થશે? સામેની બાજુના છેદમાં કર્ણ. સાઈન નું જ સૂત્ર આવશે ને. બરોબર. તેથી સાઈન 30 બરાબર સૂત્ર શું થશે? સામેની બાજુ ના છેદમાં કર્ણ. તો સાઈન 30 ની કિંમત શું થશે? 1/2 બરાબર સામેની બાજુ એટલે AB, AB એટલે h, કર્ણ એટલે AC, AC એટલે 7. હવે આ 7 સામે જવા દો એટલે 7/2 બરાબર h 3.5, કારણ કે 7 ના અડધા 3.5 થશે. તેથી h બરાબર 3.5 મીટર. તમારે ફાઇનલી શું કહેવાનું છે કે આમ થાંભલાની ઊંચાઈ છે, સ્ટેટમેન્ટ લખવાનું છે, ખાસ ભૂલાય નહીં. ઓકે, થાંભલાની ઊંચાઈ 7 મીટર થશે. બરોબર છે. આવા સમમાં તો ખાસ સ્ટેટમેન્ટ લખવું. આમ થાંભલાની ઊંચાઈ 7 મીટર થશે, અથવા તો છે, જે બી લખો તે. ત્રીજું ચેપ્ટર છે, ચોથું ચેપ્ટર છે, પછી આવડું આ 9મું ચેપ્ટર છે. બરોબર છે. આવા જે કંઈ પણ આવે ને ચેપ્ટર્સ ના સમ, એમાં ખાસ સ્ટેટમેન્ટ લખવાનું ભૂલાય નહીં. ઓકે, ચલો 34 સુધી આપણે કમ્પ્લીટ કર્યું છે. તેના પછી આપણે 35 થી સ્ટાર્ટ કરશું. 3 જ સમ બાકી રહ્યા છે ને હવે, 35, 36 અને 37. ઓકે, એક વખત પ્રોપરલી બધું કમ્પ્લીટ કરી લ્યો. તેના પછી આપણે 35મા નંબરથી 35મો જે સમ છે તે ચાલુ કરશું. ત્યાં પહેલા આવડું જે કાંઈ પણ છે તે પ્રોપરલી કમ્પ્લીટ કરો. ઓકે, ભૂલાય નહીં. શું ભૂલાય નહીં? જ્યાં સુધી તમે અટકો નહીં ત્યાં સુધી પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, ચલો ઝડપથી કમ્પ્લીટ કરજો. ચલો તેના પછી 35મા નંબરનો જે સમ છે તેના તરફ આપણે આગળ વધીએ કે બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટર ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબ ઘનનું પૃષ્ઠફળ શોધો. ઇમ્પોર્ટન્ટ સમ છે, તમારો ટેક્સ્ટબુકમાં પણ આપેલો છે. ઓકે, ઇંગ્લિશ મીડિયમના જે કંઈ પણ લેક્ચર્સ છે, જે કંઈ પણ ઓફલાઈન હોય કે ઓનલાઈન હોય, ઓફલાઈન વાળા બાળકોને ખાસ ખબર હશે કે આ સમ ઓલરેડી આમ તમને લોકોને પર્ટિક્યુલર IMP કરાવેલો છે. બરોબર છે. ખાસ 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 ધ્યાન રાખજો. ઇમ્પોર્ટન્ટ સમ જે બી આપેલા છે તે ક્યારેય પ્રેક્ટિસ કર્યા વગર એક્ઝામ દેવા ના જતા. પ્રોપરલી પ્રેક્ટિસ કરી જ લેજો. ઓકે, ચલો 35મો છે બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ. તમને બે ઘન આપેલા છે. ઓકે, 35મો સમ હું તમને અહીંયા એકદમ શોર્ટ અને નાનકડી આમથી જે ફિગર છે 2 ડાયમેન્શનમાં ઇન્ડિકેટ કરી દઉં છું. ઓકે, ચલો હવે આનું તમને ઘનફળ આપેલું છે 64 સેન્ટીમીટર છે ને. યસ, 64 સેન્ટીમીટર ઘન. બરોબર છે. એવી જ રીતના આનું 64 સેન્ટીમીટર ઘન જ છે. ઓકે, તો આનાથી એક લંબઘન બની જશે ને. બરોબર છે. એનાથી એક શું બની જશે? લંબઘન બની જશે. હવે ખાસ બાળકો આમાં એક વસ્તુ યાદ રાખજો
તમારી પાસે બે સમઘન હશે, બરોબર છે, એક અવળું સમઘન છે, બીજું અવળું સમઘન છે. ઓકે, બે સમઘન છે. જસ્ટ ઇમેજિન 3 ડાયમેન્શનમાં તમે સપોઝ કે ઇમેજિનેશન કરજો કે બે સમઘન હશે તો એની ક્યારેય પહોળાઈ અને ઊંચાઈ નહીં ચેન્જ થાય. બે સમઘનને જોડ કરશો ને તમે, બે સમઘનને ભેગા કરશો ને ત્યારે, બરોબર છે, એક જ વસ્તુ છે તે બદલાશે, તે છે તેની લંબાઈ. ઓકે, બે સમઘનને ભેગા કરશો એટલે લંબાઈ ડબલ થઈ જશે. ઓકે, ચલો તો પહેલા તો આની લંબાઈ આપણે ગોતી લઈએ. લંબાઈ કેવી રીતના મળશે? તમને ઘનફળ આપેલું છે ને, ઘનફળ કેટલું આપેલું છે તમને? 64 સેન્ટીમીટર ઘન. કોનું આપેલું છે તમને? સમઘનનું. ઓકે, તેથી સમઘનના ઘનફળનું સૂત્ર થશે L નો ઘન બરાબર 64. હવે 64 નું તમે વર્ગમૂળ કાઢો એટલે L બરાબર 4, કારણ કે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 તમે કરશો ત્યારે તમને 64 મળશે. બરોબર છે, તો આ લંબાઈ તમને મળી ગઈ છે કોની? સમઘનની. તો ચાલો, આટલી 4 હશે, એની લંબાઈ અહીં 4 હશે, એટલે સમઘનનું તમારે લંબાઈ ગોતવી હોય તો 4 4 4 જ હોય, લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ. બરોબર છે, પણ લંબઘનમાં જ્યારે તે પરિવર્તન પામશે ત્યારે લંબાઈ ડબલ થઈ જશે, મીન્સ કે 8 થઈ જશે, પણ પહોળાઈ અને ઊંચાઈ ઈ તો સેમ રહેશે. ઓકે, એટલે આપણે અહીંયા લખશું લંબઘન માટે લંબાઈ કેટલી થઈ જશે? 8 સેમી, પહોળાઈ 4 સેમી જ રહેશે અને ઊંચાઈ પણ 4 સેમી જ રહેશે. હવે આનું આપણે શું ગોતવાનું છે? પૃષ્ઠફળ ગોતવાનું છે. ઓકે, લંબઘનનું પૃષ્ઠફળ અહીંયા સમાવવાનું જ નથી, અહીંયાથી જ હું તમને પ્રોપરલી કરાવું. લંબઘનનું પૃષ્ઠફળ એટલે કે કુલ ક્ષેત્રફળ બરાબર શું થશે? સૂત્ર 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ LH. ઓકે, બરાબર 2 કૌંસમાં LB કેટલા થશે? 8 ગુણ્યા 4 પ્લસ BH કેટલા છે? 4 4 અને LH એટલે 8 ગુણ્યા 4. બરાબર છે, ચલો 2 એઝ ઇટ ઇઝ, 8 4 32, 4 4 16, 8 4 ફરીથી 32. બધાનો સરવાળો કરો તમે, 2 એમણમ, 6 ને 2 8 ને 2 10 ને 0 વધી ચડી 1 3 ને 4 5 6 7 8 મીન્સ કે 80 જવાબ આવશે. 8 2 16 મીન્સ કે 160 સેન્ટીમીટર વર્ગ, સેન્ટીમીટર સ્ક્વેર, કારણ કે પૃષ્ઠફળ છે. બરોબર છે, ઘનફળ હોય તો સેન્ટીમીટર ઘન આવે, જે કાંઈ પણ તમારો યુનિટ હોય તે. બરોબર છે, એકમ 160 સેન્ટીમીટર વર્ગ. ઓકે, ચલો આ 35મો દાખલો થઈ ગયો. 36મો તે સાઈડ નહીં સમાય, પહેલા આ સમ પ્રોપરલી જોઈ લ્યો, તેના પછી હું તમને 36 અને 37 લાસ્ટ બે સમ કમ્પ્લીટ કરાવીશ. ચલો હવે 36 મીન્સ કે 36મો દાખલો છે તમારો કે એક જ્યુસ વેચવા વાળો તેના ગ્રાહકોને નીચે આપેલ આકૃતિમાં દર્શાવેલ પ્રમાણેના પ્યાલામાં જ્યુસ આપતો હતો. બરોબર છે, નળાકાર પ્યાલાનો અંદરનો વ્યાસ 5 સેન્ટીમીટર છે, પરંતુ પ્યાલાના પાયામાં અર્ધગોલક ઉપર ઉપસી આવેલો હતો, જેથી પ્યાલાની ક્ષમતા ઓછી થતી હતી. જો પ્યાલાની ઊંચાઈ 10 સેન્ટીમીટર હોય તો તેની આભાસી ક્ષમતા શોધો. જુઓ, આ ક્ષમતા બે પ્રકારની હોય, એક તો એની જે સાચી ક્ષમતા છે તે અને આભાસી ક્ષમતા. આભાસી ક્ષમતા તમને કીધું છે, એનો મતલબ કે આખું નળાકારનું જે કંઈ પણ તમારું વોલ્યુમ હશે, મીન્સ કે ઘનફળ હશે તે ગોતવાનું. પણ જો તમને સાચી ક્ષમતા કહીએ તો નળાકારના ઘનફળમાંથી તમારે જે અર્ધગોલક છે એ ઘનફળ શું કરવું પડે? માઇનસ કરવું પડે. અને તમને આભાસી ક્ષમતા કીધી છે એટલે ડાયરેક્ટલી નળાકારનું ઘનફળ જ ગોતવાનું થશે. બરોબર છે, 36મો દાખલો છે. પહેલા તો તમને ફિગર કેવી આપેલી છે એ હું તમને એક વખત ઇન્ડિકેટ કરી દઉં. અહીંયા નળાકાર છે, બરોબર, અને નળાકારની અંદર તમને અર્ધગોલક ઉપસી આવેલો હોય તેવી આકૃતિ આપેલી છે તમને. ઓકે, આવી રીતના. ચલો હવે આની પાયાનો વ્યાસ 5 સેન્ટીમીટર છે. વ્યાસ કેટલો છે? 5 સેન્ટીમીટર, એટલે ત્રિજ્યા કેટલી થશે? 5/2 સેમી. અને આની ઊંચાઈ તમને આપેલી છે ટોટલ 10 સેમી, એટલે h બરાબર 10 સેમી. ઓકે, ચલો તો એ અહીંયા લખવું પડશે કે અહીં વ્યાસ તમને 5 સેમી આપેલો છે અને તેથી ત્રિજ્યા કેટલી થશે? 5/2 સેમી. અને બીજું શું લખશું આપણે? હા, ઊંચાઈ, નળાકારની ઊંચાઈ
કે જેને એચ કહેશું તે આપેલું છે 10 સેમી. બરાબર. હવે તમારે શું ગોતવાનું છે? આભાસી ક્ષમતા પ્યાલાની ગોતવાની છે. આભાસી ક્ષમતા પ્યાલાની મીન્સ કે પ્યાલાની આભાસી ક્ષમતા બરાબર શું થશે? નળાકારનું ઘનફળ જ થશે ને આખું, નળાકારનું ઘનફળ. હવે નળાકારના ઘનફળનું સૂત્ર શું થશે? પાઈ આર સ્ક્વેર એચ. પાઈની કિંમત તમને 3.14 કીધી છે બાળકો, એટલે હું 314 ના છેદમાં ડાયરેક્ટલી 100 લખી નાખું છું. બરોબર છે. ત્રિજ્યા તમને આપેલી છે 5/2 ગુણાકારમાં 5/2 અને ઊંચાઈ તમારી પાસે છે 10. ઓકે, ચલો તો અહીંથી પહેલા તો 0 0 ડાયરેક્ટલી કટ કરી નાખો. હવે 314 છે ને એટલે અહીંયાથી 2 કટ કરો 157. ઓકે, ચલો અહીંયાના હજી 10 છે. ચલો ને કરી જ નાખો ને. 5 2 10. હવે વધ્યું શું? છેદમાં 2 ગુણ્યા 2 4 અને ઉપર 157 ગુણ્યા 5 એટલે 5 7 35 વધી ચડી 3 પચું 25 24 27 28 વધી ચડી 2 5 એકા 5 અને 2 7 785 ના છેદમાં 2 ગુણ્યા 2 એટલે 4. બરાબર છે. 785 ના છેદમાં 4. હવે તમારે શું કરવાનું છે? આનું સાદુરૂપ આપવાનું છે, મીન્સ કે ભાગાકાર કરવાનો છે. 785 ને તમે 4 વડે ભાગાકાર કરો છો. 4 એકા 4 3 8 આવ્યા. 4 9 36. બરાબર છે. 4 9 36. 2 વધ્યા ઉપર સુધારે 5 4 6 24 1 પોઈન્ટ એટલે 0 4 2 8 2 પોઈન્ટ એટલે 0 4 5 20 એટલે 196.25 196.25 સેન્ટીમીટર છે ને, એટલે સેન્ટીમીટર ઘન. બરોબર છે. આ તમારો ફાઇનલ આન્સર આવશે. એક વખત આન્સર આપણે આ સમમાં વેરીફાઈ કરી લઈએ. 196.25 સેન્ટીમીટર ઘન. બરોબર છે. હવે એક જ દાખલો બાકી રહ્યો છે, લાસ્ટ નંબરનો સમ છે. ઓબ્વિયસલી થઈ જ જશે 37મો, કારણ કે એમાં તમને બધી જ વસ્તુ આપી દીધેલી છે. ઓકે, 37મા દાખલામાં તમને બધી જ વસ્તુ આપી દીધેલી છે. તમને એલ આપેલું છે, એન આપેલા છે, સીએફ આપેલા છે. ઓકે, મધ્યસ્થ ગોતવાનો કીધો છે. તો જે કંઈ પણ ઇન્ફોર્મેશન આપેલી છે તે પહેલા આપણે કમ્પ્લીટ કરીએ. 37મો દાખલો શું આપેલું છે તમને? એલ બરાબર 15, એન બરાબર 49 ને સીએફ 11. 49 સીએફ 11. તેના પછી એફ 15 અને એચ 5. એફ બરાબર 15, એચ બરાબર 5 હોય અને વર્ગીકૃત માહિતીનો આપણે પર્ટિક્યુલર મધ્યસ્થ ગોતવાનો છે. બરોબર છે. તો મધ્યસ્થનું સૂત્ર શું થશે? મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ એન ના છેદમાં 2 માઇનસ સીએફ ના છેદમાં એફ ગુણાકારમાં એચ. બરાબર. તેથી એમ બરાબર, ચાલો એલ ની કિંમત કેટલી આપેલી છે તમને? 15 પ્લસ એન ના છેદમાં 2, એન કેટલા છે? 49 ના છેદમાં 2 માઇનસ સીએફ કેટલા છે? 11 આખા ના છેદમાં એફ, એફ કેટલા છે? 15. બરાબર છે. ગુણાકારમાં એચ 5. હવે જો ખાસ ધ્યાન રાખજો બાળકો, 5 છે તે 15 સાથે કટ થઈ શકશે, વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે 5 3 15. આ 2 છે ને એનો અહીંયા લસા લઈ લ્યો સાથે સાથે, એટલે એમ બરાબર 15 પ્લસ 49 માઇનસ 11 2 22 ના છેદમાં 2 ના મેઇન છેદમાં 3. બરાબર છે. આવી રીતના તમારો કંઈક આન્સર આવશે. હવે અંશનો છેદ છેદમાં જાય એટલે આ 2 અહીંયા નીચે આવશે. 49 માઇનસ 22 કરી નાખવાના છે. એમ બરાબર 15 પ્લસ 9 માંથી 2 જાય એટલે 7, 4 માંથી 2 જાય એટલે 2, 27 છેદમાં 3 ગુણાકારમાં 2. 3 9 27. હવે 9 ના છેદમાં 2 એટલે 9 ના અડધા 4.5, 4.5. તેથી એમ બરાબર 15 પ્લસ 4.5. તેથી એમ બરાબર 5 ને 4 9 મીન્સ કે 19.5. આ તમારો મધ્યસ્થ આવશે. એમ બરાબર 19.5. બરોબર છે.
ચલો અહીંયા તમારું જે સેક્શન બી છે તે શું થાય છે, કમ્પ્લીટ થાય છે. બરોબર છે. ખાસ કે તમને જો પ્રોપરલી સમજાતું હોય, અમારું જે કંઈ પણ યુટ્યુબ ચેનલમાં જે કંઈ પણ અમે ટ્રિક્સ મૂકીએ છીએ, જે કંઈ પણ અમે સોલ્યુશન્સ મૂકીએ છીએ, જે કંઈ પણ અમે ટેક્સ્ટબુકના સોલ્યુશન્સ મૂકીએ છીએ, ઓકે, અને મૂકતા રહેશું જ, કારણ કે ગુજરાતી મીડિયમના બી મૂકતા રહેશું, ઇંગ્લિશ મીડિયમના બી મૂકતા રહેશું. બરોબર છે. તો જો તમને પ્રોપરલી બધું સમજાય છે તો ખાસ તમારા ફ્રેન્ડ્સને પણ અમારી ચેનલ સજેસ્ટ કરો. બરોબર છે, કે જેથી અમને ઉત્સાહ વધતો રહે અને અમે નવી ટ્રિક્સ ને બધું તમને પ્રોવાઈડ કરતા રહીએ. ઓકે, ચલો તો આ તમારો હતો સેક્શન બી. પ્રોપરલી કમ્પ્લીટ કરી નાખો. ધેન આફ્ટર આપણે સેક્શન સી તરફ આગળ વધશું નેક્સ્ટ લેક્ચર, નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.